હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વાત હવે સુરતની કરીએ. અલથાણમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો. ઉદ્યોગપતિ સમીર શાહ પોલીસના સકંજામાં આવ્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં સમીર શાહની ધરપકડ કરવામાં આવી છે. સમીર શાહે પોલીસે ભોળવવાનો પ્રયત્ન કર્યો હતો. જૂઠાણાનો પર્દાફાશ થતાં પોલીસે તેની ધરપકડ કરી. તો પોલીસની રેડ દરમિયાન પુત્રએ બબાલ કરતા વિવાદ વકર્યો હતો. તો આ ઘટના સુરતમાંથી સામે આવી હતી. અલથાણમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો હતો, જેમાં ઉદ્યોગપતિ સમીર શાહ પોલીસના સકંજામાં આવ્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં સમીર શાહની ધરપકડ થઈ છે. હવે પૂછપરછમાં અનેક ચોંકાવનારા પણ ખુલાસા સામે આવી શકે છે તેવી શક્યતાઓ છે. સમીર શાહે પોલીસને ભોળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જૂઠાણાનો પર્દાફાશ થતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે. સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે. બળદેવ, જણાવશો કે સુરતની આ ઘટના સામે આવી હતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં. હવે સમીર શાહની પોલીસે ધરપકડ કરી છે. જે રીતે દિવાળી સમયે સુરતના અલથાણ વિસ્તારની અંદર જે ઘટના સામે આવી હતી કે અલથાણ વિસ્તારની અંદર રાત્રિના સમયે એક જે દારૂ મહેફિલ જે ઝડપાઈ હતી અને પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી તે દરમિયાન આજે સમીર શાહના જે પુત્ર દ્વારા જે રીતે પોલીસ જે પીએસઆઈ સાથે જે ઘર્ષણ કર્યું હતું ને તે મામલો જે સામે આવ્યો હતો. ત્યારબાદ જે રીતે મીડિયા દ્વારા જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક અલથાણ પોલીસે અને ઉચ્ચ અધિકારીઓના ઇશારે ક્યાંક ને ક્યાંક આ મામલો દબાવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે મીડિયાની અંદર જે અહેવાલ પ્રસારિત થતાની સાથે આખરે પોલીસે પોતાની કામગીરી કરવી પડી હતી. તે દરમિયાન જે તે સમયે પોલીસ ઉપર અડચણ કામગીરીની અંદર અડચણ દાખલ કર્યો હતો ગુનો, અને ત્યારબાદ સમીર શાહ પણ પોતે જે ડ્રિંક કર્યા હોવા હતો અને સાથે સાથે પોતાની જે કાર ચલાવી અને પોતે ત્યાં પહોંચ્યા હતા, છતાં પણ પોલીસે તેમની સામે ડ્રિંક ડ્રાઈવનો જે કેસ હતો તે કર્યો ન હતો. પણ જે રીતે આખો મામલો સતત મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે આખરે અલથાણ પોલીસે મોડે આજે સમીર શાહ જે ઉદ્યોગપતિ છે, સૌથી મોટા ઉદ્યોગપતિ કહેવાય છે, તેમના દ્વારા તેમને છાવરવા માટેનો ક્યાંક પ્રયાસ કર્યો હતો અને આખરે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસ છે તે અલથાણ પોલીસ સ્ટેશનની અંદર સમીર શાહ વિરુદ્ધ જે દાખલ કરવામાં આવ્યો અને તેમની જે અટકાયત પણ કરવામાં આવી હતી અને હાલમાં જામીન ઉપર છોડવામાં આવ્યા છે. પણ તેમની જે કાર હતી તે કાર પણ પોલીસે કબજે કરી છે અને અલગ અલગ જે પૂછપરછ કરી છે તે સમયે પોતે નશામાં હતા, તેમના બે પુત્ર હતા તે પણ ક્યાંક નશામાં હતા કે તે તમામ બાબતોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે સાથે આટલો મોટા પ્રમાણમાં દારૂ જે પરમિટનો હતો તો કોના ઇશારે લાવવામાં આવ્યો હતો, કેમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની અંદર કેટલીક મહિલાઓ પણ હતી. તમામ જે આ બાબતોને લઈને હાલમાં પોલીસે જે તપાસ શરૂ કરી છે, પણ આખા મામલાની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર માટલા ધોવા પોલીસે ક્યાંક છાવરવાનો જે પ્રયાસ છે તે કર્યો હોય તે સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર. ભાડાની કારમાં ગયા હોવાનું જૂઠાણું પકડાયું છે અને હવે ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ખુલાસા પણ સામે આવી શકે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH